વેલકમ બેક। રાજકોટ શહેરમાં ફરી ચાલ્યું છે તંત્રનું બુલડોઝર। મોકાજી સર્કલ નજીક ભીમનગરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કરોડો રૂપિયાની સરકારી જમીન ખાલી કરાવાઈ છે। 20થી વધુ વર્ષથી 33 જેટલા મકાનો બનાવાયા હતા। તંત્ર દ્વારા 33 જેટલા મકાનોનું ડિમોલિશન કરાયું છે। અગાઉ દબાણકર્તાઓને તંત્ર દ્વારા નોટિસ અપાઈ હતી। કરોડો રૂપિયાની સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે। 20થી વધુ વર્ષથી 33 જેટલા મકાનો ત્યાં બનાવી દેવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા 33 જેટલા મકાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। તો સરકારી જમીન કરોડો રૂપિયાની અને તેના પર વર્ષોથી આ મકાનો ગેરકાયદેસર બનાવવામાં આવ્યા હતા અને હવે તેના પર બુલડોઝર ફરી વળ્યું છે। પહેલા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર મકાનો 33 વર્ષથી આ જે સરકારી જમીન છે તેના ઉપર બનાવી દેવામાં આવ્યા હતા। નોટિસ આપવામાં આવી અને ત્યાર પછી આ જે જગ્યા છે તે ખાલી કરાવવામાં આવી રહી છે। આપ જુઓ, બુલડોઝર ફરી વળ્યું છે। 33 મકાનો છે, મોકાજી સર્કલ નજીક આવેલા છે અને આ જગ્યા વર્ષોથી સરકારની હતી અને તેના પર આ ગેરકાયદેસર બાંધકામ થયેલા હતા। આ જે 33 મકાનો છે તેના પર બુલડોઝર ફરી વળ્યું છે। પહેલા નોટિસ આપવામાં આવી હતી અને તે લોકોએ ઘર ખાલી કરી દીધા છે। મોકાજી સર્કલ નજીકના આ દ્રશ્યો છે। ભીમનગરમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।